સુરત પાલિકા દ્વારા ગત દિવસોમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી। 29 પૈકી 10 નમૂના ફેલ સાબિત થયા હતા, જેમાં મિલ્ક ફેટની માત્રા 10%થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36%થી ઓછી મળી હોવાથી શહેરના 10 પાર્લર પર આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ જોવા મળ્યો હતો। જી સર, આપનો જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર। ઉનાળાની સિઝનમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, આઈસ ગોળા એ લોકો વધુ પડતા એ ખાતા હોય છે। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમ બનાવતી તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવેલી, તેમજ તેમાંથી નમૂના પણ લેવામાં આવેલા હતા। લગભગ 29 જેવી સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા હતા। તેમાંથી 10 સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબના ન હોવાનું માલુમ પડેલું છે। એમાં મિલ્ક ફેટ ઓછું હોય એવું જણાઈ આવેલું છે ફૂડ એનાલિસ્ટ સાહેબના રિપોર્ટમાં, અને એ સંસ્થા અડાજણ, કતારગામ તે વરાછાની લેવામાં આવેલા નમૂનામાં ઇફેક્ટ આવેલી છે। તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં ચાલુ છે।